નમસ્કાર, હું છું હાર્દિક સિદ્ધપુરા, નેક્સા પરફેક્ટ ઓટો સર્વિસમાંથી. આજે હું મલ્ટીમીટર વિશે તમને સમજાવીશ. જો સાહેબ, આ છે મલ્ટીમીટર. હવે આ વસ્તુ રહે ને વોલ્ટેજ, એ આપણે ડીસી પાવરમાં ચેક કરી શકાય વોલ્ટેજ, બરોબર. એટલે આપણે નોર્મલી બેટરીમાં 12 વોલ્ટ આવતા હોય તો આપણે 20 વોલ્ટમાં રાખવાનું, બરોબર. આ છે રેઝિસ્ટન્સ. આપણે રેઝિસ્ટન્સ વધારે પડતું શું હોય, આપણે ગાડીમાં એમાં ચેક કરવાનું હોય એટલે 200 ની આસપાસ રાખવાના, બરોબર. આ છે કન્ટિન્યુટી. કન્ટિન્યુટીનો ઉપયોગ શું થાય કે આ વાયર હોય વચ્ચેથી ક્રેક થઈ ગયો હોય, બરોબર, તો કન્ટિન્યુટી નો આવે. જો ઓકે હોય તો કન્ટિન્યુટી આવે, એટલે એ વાયર ઓકે છે, ગમે એ, બરોબર. પછી આ છે તે એમ્પિયર છે, પાવર કેટલો ડ્રોપ થાય છે એના માટે ઉપયોગમાં આવે છે. અને આ બે છે તે એસી વોલ્ટ માટે છે, જે આપણે ઇલેક્ટ્રિક જે વીજળીની આવે ને એના માટે. એ કેબલ છે તે આ નેગેટિવમાં લગાવવાનો, જે અહીંયા કોમન લખેલું હોય ને આ નેગેટિવમાં લગાવવાનો. હવે આપણે માનો કે વોલ્ટેજ અથવા રેઝિસ્ટન્સ ચેક કરવા છે ને, તો આ જે વચ્ચેનો જે પોઈન્ટ રહ્યો ને તેમાં લગાવવાનું. અને એમ્પિયર ચેક કરવા છે, માનો કે પાવર ડ્રોપ ચેક કરવો હોય તો આ 10 એમ્પિયર વાળો તે આ પોઈન્ટમાં લગાવવાનો, પોઝિટિવ વાયર. એટલે આપણે અત્યારે વોલ્ટેજ ચેક કરવા છે અથવા કન્ટિન્યુટી ચેક કરવી છે, રેઝિસ્ટન્સ ચેક કરવા છે. આપણે આ વાયર ચેક કરવો છે, વચ્ચે ક્રેક છે કે નહીં તે કેવી રીતે ચેક કરવો? કે આ વાયર ઓકે છે કે નહીં તે ચેક કરવા માટે આપણે મલ્ટીમીટરને પહેલા કન્ટિન્યુટીમાં લેવાનું. આ કન્ટિન્યુટીમાં ઓકે. આ જો વાયર આપણે આ રીતના માપવાનું. અત્યારે આ ઓકે છે એટલે કન્ટિન્યુટી આવે. અને જો વચ્ચે ક્યાંક બ્રેક હશે, બરોબર, તો આ રીતના ઓપન લૂક આવશે. અહીંથી ટૂંકમાં આગળ વધશે ને એને બીક પણ નહીં વાગે, બરોબર. હવે આમાં આગળ પાવર જાય છે કે નહીં તે ચેક કરવા માટે આપણે રેઝિસ્ટન્સમાં લેવું પડશે. અહીં 200 એ રાખવાનું, ઓકે. પછી રેઝિસ્ટન્સ ચેક કરવાના. હવે અહીંથી અહીંયા લખીએ કેટલા રેઝિસ્ટન્સ આવે છે, ઓકે. 0.5. હાલો, હવે આપણે અત્યારે બેટરી વોલ્ટેજ ચેક કરવા છે. હવે આપણે 20 વોલ્ટમાં રાખીએ અત્યારે. આવી ગયા 12.35 વોલ્ટ. આપણે વ્હીકલના ફ્યુઝ એક ચેક કરવું છે, તો એ કઈ રીતના ચેક કરવું છે? ઓકે છે કે નથી ઓકે? એ તમને સમજાવી દઉં. આપેલ આપણે વોલ્ટેજ નું તો તમને સમજાઈ ગયું ને? સમજાઈ ગયું. હવે જો ફ્યુઝ ચેક કરવા માટે આપણે પહેલા છે ને કન્ટિન્યુટીમાં લેવાનું. કન્ટિન્યુટીમાં લેવાનું અને આ બે વાયર ચેક કરી લેવાના. આ ટાઈપનું બીપ બજર વાગવું છે. હા, બજર વાગવું છે બીપ. પછી ગમે તે ફ્યુઝ હોય ને, ટૂંકમાં 30 નો હોય કે 15 એમ્પિયર નો હોય, અલગ અલગ એમાં પોઈન્ટ આપેલા હોય છે. તમે ફ્યુઝ પકડી રાખો તો અત્યારે ફ્યુઝ ઓકે છે. હા, બાકી તો તમને અહીંયા દેખાઈ જ જશે. આ તો કદાચ નો દેખાય એવું બની શકે ને, તો અહીંથી ચેક કરી શકાય. ઓન વ્હીકલ ઉપર હોય તો આપણે ડાયરેક્ટ અહીંયા ઉપરથી ડાયરેક્ટ તો ચેક તમારે કરી શકાય. ફ્યુઝ કાઢવાની જ્યારે જરૂર ફ્યુઝ બોક્સમાં લાગેલું હોય હા. fuse, તો ડાયરેક્ટ આપણે અહીંયા ઉપરથી ચેક કરી શકાય. રિલેની જે પ્રોસેસ છે ને તે આપણે નિખિલભાઈ સમજાવશે. અંકુરભાઈ, તમે આ રિલેની પ્રોસેસ સમજો. મલ્ટીમીટરમાં કેવી રીતે ચેક થાય અને કઈ રીતના ચાલુ છે બંધ છે તે તમને મલ્ટીમીટરમાંથી સમજાવી દેશે. રિલેના આપણે 4 ટર્મિનલ આવે છે. 4 ટર્મિનલમાં આપણે આ જે કોપર વાળા વાયર હોય છે એને સ્વિચ સાઇડ કહેવાય, અને આ કોઇલ વાયર કહેવાય, કોઇલ ટર્મિનલ કહેવાય. આ સ્વિચ ટર્મિનલ કહેવાય અને આ કોઇલ ટર્મિનલ કહેવાય. સૌ પ્રથમ આપણે સ્વિચ સાઇડ કન્ટિન્યુટી ચેક કરવાની છે. તેની માટે પહેલા આ પ્રોબની જરૂર પડશે. મલ્ટીમીટરમાં કન્ટિન્યુટી ઉપર રાખવાનું છે. રિલેની અંદર કન્ટિન્યુટી ના આવવી જોઈએ. જો કન્ટિન્યુટી આવે તો રિલે ત્યાં જ ફોલ્ટી ગણાઈ જશે. પહેલા સ્ટેપની અંદર રિલેમાં કન્ટિન્યુટી ના આવવી જોઈએ. જો કન્ટિન્યુટી આવે, અત્યારે આ ઓપન લૂપ છે, કન્ટિન્યુટી જો આવે તો આ રિલે ત્યાં જ ફોલ્ટી ગણાઈ જશે. સ્ટેપ નંબર 2 ની અંદર આપણે કોઇલ સાઇડ આપણે રેઝિસ્ટન્સ ચેક કરવાના છે. રિલેના રેઝિસ્ટન્સ કેટલા છે. મલ્ટીમીટર રેઝિસ્ટન્સ ઉપર રાખશું આપણે. એ ટાઈપ રિલે છે આ, એટલે એપ્રોક્સ 170 ઓહ્મ્સ આવવા જોઈએ. 20 સેલ્સિયસે 170 ઓહ્મ્સ આવવા જોઈએ. જે રિલેની અંદર 170 ઓહ્મ્સ આવે છે
એની એપ્રોક્સ આવે છે 20 સેલ્સિયસ 170 અંશ આવે છે. અત્યારે આપણે 167 અંશ આવે છે. સ્ટેપ નંબર 3, એની કોઇલ સાઈડ બેટરીનો પાવર દેવાનો છે અને સ્વિચ સાઈડ આપણે કન્ટિન્યુટી ચેક કરવાની છે, અંદર કન્ટિન્યુટી આવે છે કે નહીં. જે આપણે રિલે અત્યારે ઓપરેટ થયો છે, આપણે બેટરીનો પાવર દીધો છે એટલે રિલે અત્યારે ઓપરેટ થયો આપણે. આ રીતે ઓપરેટ થાય. કન્ટિન્યુટી. બંધ. જો કન્ટિન્યુટી આવે તો આપણો રિલે અત્યારે ઓકે ગણાશે, જો કન્ટિન્યુટી ના આવે તો આપણો રિલે ફોલ્ટી ગણાશે આપણે. આ રીતના કાઢી દઈએ એટલે હા, કોઇલ સાઈડ આપણે બેટરીનો પાવર દેવાનો રહેશે અને સ્વિચ સાઈડ આપણે કન્ટિન્યુટી ચેક કરવાની છે. જો કન્ટિન્યુટી આવી જોઈએ, કન્ટિન્યુટી આવે તો રિલે આપણો ઓકે ગણાશે, જો કન્ટિન્યુટી ના આવે તો રિલે આપણો ફોલ્ટી ગણાશે. મલ્ટીમીટર વિશે હાર્દિકભાઈ ખૂબ સરસ આપણે સમજાવ્યું કે ફ્યુઝ, રિલે અને વાયરની કન્ટિન્યુટી કેવી રીતે ચેક થાય.